નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ સાથે એક નવા વિડીયોમાં એક નવી ઇન્ફોર્મેશન સાથે મુલાકાત કરી રહ્યા છે. નવા દરેક મિત્રોને રિક્વેસ્ટ કરું છું આવી અવનવી અપડેટ મેળવવા, સ્પેશિયલી ગુજરાત સરકારની ભરતીઓની માહિતી મેળવવા આપણા પ્લેટફોર્મને એકવાર જોઈન કરી જોજો. સાથે ટેલિગ્રામની લિંક પણ અવેલેબલ રહેશે વિડીયોની નીચે. હવે વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની. ગાંધીનગર તરફથી જાહેરાત ક્રમાંક 213 અને જાહેરાત ક્રમાંક 215 આ બંને ભરતીઓના જે પણ ઉમેદવારો છે તેમને પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવી ખૂબ જ જરૂરી છે અને તે અંગેની અગત્યની સૂચના છે. જાહેરાત ક્રમાંક 213 સર્વેયર મહેસૂલ વિભાગ અને જાહેરાત ક્રમાંક 215 પ્લાનિંગ આસિસ્ટન્ટ તાંત્રિક. દોસ્તો, આ બંને સંવર્ગની જે ભરતીઓ છે 10 માર્ચ 2024ના રોજ સ્પર્ધાત્મક સીબીઆરટી પરીક્ષા પદ્ધતિથી ગુજરાતના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરેલું છે. અનુભવે જણાવેલ કે પરીક્ષામાં ઓનલાઈન ઉમેદવારો નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષા પરત્વે ગંભીર હોતા નથી તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી. તો તાંત્રિક સંવર્ગની પરીક્ષાઓમાં ઉમેદવારોના ગેરહાજરીનું પ્રમાણ ઘણું મોટું રહેતું હોય છે તેવું જણાયેલ છે. સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈ આયોજન કરવું પડતું હોય તે માટે ખૂબ જ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે, જેમાં પરીક્ષા કેન્દ્ર વર્કર, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વગેરે તેમજ પોલીસ સ્ટાફ પણ મોટા પ્રમાણમાં રોકાયેલા રહે છે. તો પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓની બિનજરૂરી ખર્ચ થાય છે, જેનો બોજો અંતે તો જાહેર જનતા ઉપર જ આવે છે. તો આવું ન થાય તે માટે સંમતિ દર્શાવવું જરૂરી છે. જાહેરાત ક્રમાંક 213 અને 215 ઉમેદવારો પાસેથી પરીક્ષા આપવા માટેની સંમતિ મેળવવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તો દરેક ઉમેદવારો એકવાર જઈને જરૂરથી સંમતિ આપી દે. તો જાહેરાત ક્રમાંક 213 અને 215ની પરીક્ષા આપવા માટે પોતાની સંમતિ અંગેનું ફોર્મ 12 ફેબ્રુઆરીના રોજ બપોર 3 વાગ્યાથી 20 ફેબ્રુઆરી રાત્રિના 12 વાગ્યા સુધી ભરી શકાશે, જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. તો રાત્રિના 12 વાગ્યા પછી ફોર્મ નહીં ભરી શકો એ પણ તમારે સમજવાનું રહેશે. તો દોસ્તો, આ છે એક મહત્વપૂર્ણ અપડેટ. એકવાર વિડીયો ગમી હોય તો લાઈક જરૂરથી કરજો. ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.